હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો. સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ મીઠી સેવ કઈ રીતના બનાવી એનો વિડીયો લઈને. તો એના માટે અહીંયા જો પહેલાં તમે એક પેકેટ મીઠી સેવનું લઈ લીધું છે અને અહીંયા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે. જેટલા જોશે એટલો યુઝ કરશું. અને આ બાજુ આપણે લઈ લીધી છે ખાંડ, ઘી પણ લીધું છે. જેટલી જરૂર પડશે એટલું આપણે યુઝ કરશું. અને થોડીક દ્રાક્ષ લઈ લીધી છે, કાળી અને ધોળી, એ આપણે થોડીક નાખશું. તો પહેલાં હું ડ્રાય ફ્રૂટ્સ બધાય કટિંગ કરી લઉં. હું આવી રીતના મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લઈશ, જેથી કરી અને આપણે સેવમાં નાખી શકીએ. મેં એટલું કટિંગ કરી વહેલું છે. હવે આપણે કાજુ કટિંગ કરી લઈશું. વૈસે કાજુ છે ને કટકટ જલ્દી થઈ જાય. આજે બદામ છે ને આમાં વાર લાગે છે, પણ અમે એક તો ચાકુ મારી પાસે બહુ નવી છે, વાગી જાય. કાલે વાગે ચાકુ વગાડતી તો એક દી જો અહીંયા હા લીંબુ મોળતા અંગૂઠો ઉપાડી લીધો તો એમાં ના જ ચાકુ ફાવે, કપાઈ જાય જલ્દી. ગમે એ વસ્તુ આપણે કટિંગ કરવી હોય ને જલ્દી કટિંગ થઈ જાય. અંગૂઠો ઉડી જાય કે જલ્દી આંગળે ઉડી જાય. એટલું બસ ને. તો જો મેં બધાય ડ્રાય ફ્રૂટ્સ કટિંગ કર્યા. જો આ તમે જોઈ શકો છો, બધાય ડ્રાય ફ્રૂટ્સ મેં કટિંગ કરી લીધા છે. કાજુ ને બદામ ને દ્રાક્ષ છે ને બધું કટિંગ કર્યું છે. અને એક વાસણ લઈ લીધું છે મેં. આ વાસણ આપણે એમાં છે, એમાં આપણે નાખવાનું છે ઘી. તો જો ઘી મેં નાખી દીધું છે. થોડું ઘી લેવાનું, આપણે સેવ થઈ જાય એમાં શેકાઈ જાય એટલું ઘી લેવાનું. મેં જો તમે જોઈ શકો છો એટલું ઘી લીધું છે. ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે. જો ગેસની ફ્લેમ ઓન કરી અને ગેસ ચાલુ કરી અને હું હવે ઘીને ગરમ થવા માટે મૂકી દઈશ. તો આપણું ઘી ગરમ થાય છે. જો થોડું ગરમ થાય એટલે પછી આપણે અંદર સેવને નાખી દેવાની છે. આવી રીતના બધી સેવને ધીરે ધીરે બધી નાખી દેવાની. જો સેવ આપણે છે ને બધી આખી હોય એટલે એને થોડીક ભાંગી અને નાખવાની. તો આવી રીતના મેં એક પેકેટ લીધું હતું, એ આખું પેકેટ મેં ભાંગી અને આવી રીતના આમાં ઘીમાં નાખી દીધી છે, શેકાવા માટે મૂકી દીધી છે. હવે આપણે ધીરે એને હલાવવાની છે. વાસણ થોડુંક હલે છે એટલે હું હાણસી લઈ લઉં એને પકડવા માટે, કારણ કે વાસણ હવે ગરમ થઈ ગયું છે એટલે હું હવે પકડી લઈશ. અને જો આવી રીતના ધીરે હલાવતું જવાનું છે. અને બધી સેવ ઘી હારે સરસ મજાની મિક્સ થઈ જાય એવી રીતના ધીરે હલાવતું જવાનું છે. હું જો આવી રીતના ધીરે હલાવું છું, જેથી કરીને આપણી સેવ બહાર પણ ન નીકળે વાસણની અંદરથી અને સરસ મજાની શેકાઈ જાય. ધીમા ગેસ ઉપર આપણે શેકવાની છે. જો નીચે ઘી છે, અડધી સેવ છે એ ઘીવાળી થઈ ગઈ છે અને અડધી બાકી છે. તો જો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે સેવનો સરસ મજાનો, તમે જોઈ શકો છો. મસ્ત જો હવે શેકાઈ ગઈ છે. જો સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે આમાં આપણું જે મેં દૂધ રાખેલું છે એ નાખી દઈશું. તો જો આપણે થોડું દૂધ ઉમેરતું જવાનું છે, કારણ કે આપણું વાસણ ગરમ હોય એટલે આપણે થોડું દૂધ નાખવાનું. જો આવી રીતના થોડું નાખતું જવાનું અને આમ ધીરે હલાવતું જવાનું છે. જો હું હલાવું છું એવી રીતના હલાવવાનું. બધી સેવ છે એ દૂધમાં સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતના આપણે કરવાનું છે. જો આવી રીતના હે ને વાસણને મેં હાણસીથી પકડ્યું છે, કારણ કે મારે છે આ વાસણ એવું છે લપસી જાય છે. તો આવી રીતના ધીરે હલાવતું જવાનું છે. હજી વધેલું દૂધ છે એ પણ આપણે પછી નાખી દઈશું. અત્યારે હું નાખું છું ખાંડ. તો તમે જોઈ શકો છો, જો ખાંડ નાખું છું, વધારે મીઠું ભાવતું હોય તો વધારે ખાંડ નાખવાની, ઓછું ભાવતું હોય તો ઓછી નાખવાની ખાંડ નાખી અને હવે આપણે એકવાર સરસ મજાનું ધીરે હલાવી લઈશું. એટલે આપણી ખાંડ છે
એ મસ્ત દૂધમાં મિક્સ થઈ જાય અને આપણે ગળપણ પણ સરસ આવી જાય આપણી સેવમાં. કારણ કે આને મીઠી સેવ જ એટલા માટે કહેવામાં આવે છે. ખાંડ અને દૂધ નાખ્યું એટલે જુઓ સરસ મજાનું આપણે હલવા ટાઈપ મસ્ત બની જાય. જુઓ સરસ બની ગઈ છે ને. વધેલું દૂધ પણ મેં અંદર ઉમેરી નાખ્યું છે અને દૂધ બળી પણ ગયું છે એટલે સરસ મજાની મલાઈ ઉપર આવી ગઈ છે અને મસ્ત આપણી જો આ સેવ છે એ હવે બની ગઈ છે. જો તમે જુઓ સરસ મજાની બની ગઈ છે અને ખાવાની પણ મજા આવે એવી સુગંધ પણ સરસ મજાની આવે છે. હવે આપણે આની અંદર આપણા જે કટિંગ કરેલા ડ્રાયફ્રૂટ્સ છે એ બધાય નાખી દઈશું. થોડા જો આવી રીતના નાખવાના છે. બધા ડ્રાયફ્રૂટ્સ આપણે નાખી દઈશું. મેં તે સેવમાં ડ્રાયફ્રૂટ્સ નાખ્યું એટલે મસ્ત ખાવાની મજા આવે ને સ્વાદ મને તો બહુ સારો લાગે છે. તમને બધાને પણ સારો જ લાગતો હશે. હવે જો આપણે દ્રાક્ષ છે, કાળી દ્રાક્ષ છે અને સૂકી લાલ દ્રાક્ષ છે, બે આપણે નાખી દઈશું. હવે આપણે બધા ડ્રાયફ્રૂટ્સ નાખી દીધા છે તો એકવાર સરસ મજાનું હલાવી નાખશું. તો જો મસ્ત હલાવી નાખું છું હું. જુઓ સેવ પણ સરસ મજાની થઈ ગઈ છે. વિડીયોમાં તમને બતાતું જશે. જુઓ મસ્ત બની ગઈ છે. દેખાય છે ને જો કે સરસ મજાની બની ગઈ છે અને હવે તો સુગંધ પણ બહુ સરસ આવવા મળી છે અને ખાવાનું પણ બહુ મન થાય એવી સરસ બની છે. હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું. તો જો આપણી મીઠી સેવ બનીને થઈ ગઈ છે તૈયાર અને આપણે ડીશને પણ સરસ મજાની સજાવી લીધી છે. બધા ડ્રાયફ્રૂટ્સ, કાજુ, બદામ ને દ્રાક્ષ ને જેલી ને બધું નાખી અને સરસ મજાની આપણી ડીશને સજાવી લીધી છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો, જેથી કરીને અમને ખબર પડે. અમે જે કોમેન્ટ કરશે એ બધાના આન્સર કરશું. અને આ છે અમારી લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલું બેલ આઇકન ક્લિક કરજો, જેથી કરીને અમારા નવા વિડીયો છે એ તમારા સુધી પહોંચી જાય. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.